ભારતમાં 25 જૂન 1975થી 77 સુધી 21 મહિનાનો સમયગાળો ઇતિહાસનો કાળો દિવસ છે. તત્કાલીન સરકારે આંતરિક અને બાહ્ય જોખમોનો ઉલ્લેખ કરીને સમગ્ર દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી, જેના કારણે ભારતીય લોકશાહીના તમામ હક્કોનું હનન થયું હતું. નાગરિકોના મૂળભૂત અધિકારોના પરના આ વજ્રાઘાત સમાન આ કટોકટીના સમયગાળાએ તત્કાલીન સરકારે અસાધારણ સત્તાઓનો ઉપયોગ કરીને નાગરિક અધિકારો અને રાજકીય વિરોધ પર ભારે કાર્યવાહી શરૂ કરી હતી. ઉપરાંત તત્કાલીન સરકારે દેશભરમાં પોલીસ દળોનો ઉપયોગ કરીને હજારો વિરોધીઓ અને નેતાઓને અટકાયતમાં રાખ્યા હતા. ત્યારે કટોકટી સમયની પરિસ્થિતિના સાક્ષી રહેલા ભુજના શ્રી ઉપેન્દ્રભાઈ ઉપાધ્યાય તે સમયની પીડાદાયક પરિસ્થિતિનું તાદૃશ વર્ણન કરે છે. હું ઉપેન્દ્ર જસવંતરાય ઉપાધ્યાય વિદ્યાર્થી કાળમાં 1975માં લાલન કોલેજમાં અભ્યાસ કરતો હતો અને 25મી જૂન 1975ના રોજ તત્કાલીન સરકારે 352ની કલમ મુજબ આંતરિક અને બાહ્ય સુરક્ષા અનુસંધાને કટોકટી જાહેર કરી હતી ને એ કટોકટીના અનુસંધાને રાષ્ટ્રવ્યાપી નેતાઓ રાજ્યના ને તત્કાલીન જિલ્લાઓના અને શહેરોના નાગરિકો અને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. આ કટોકટી દરમિયાન 21 મહિના દરમિયાન 1975થી 1977 સુધી વ્યાપક પ્રમાણમાં રાષ્ટ્રીય કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ અનેકવિધ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. અખબારોને પણ સેન્સરશિપ લાદવામાં આવી હતી. અખબારોને પણ કોઈ પણ આર્ટિકલ છાપવો હોય તો જે તે વખતના જે અધિકારીઓ હતા એને આર્ટિકલ મોકલવો પડતો હતો. વાણી સ્વાતંત્ર્યનો પણ સંપૂર્ણપણે ધ્વંસ કરવામાં આવ્યો હતો. અદાલતોની અંદર પણ જે ન્યાયાધીશોને બેસાડવામાં આવ્યા હતા તેની પણ નિમણૂક લોકશાહી પ્રક્રિયાની વિરુદ્ધ કરવામાં આવી હતી. આ રીતે 1975ના જે કટોકટી જાહેર કરવામાં આવી હતી એ દેશના ખરેખર એક કાળા દિવસ સમાન છે. જો વાત કરીએ તો ભુજ શહેર અને જિલ્લાની અંદર જે તે વખતે આદરણીય અનંતભાઈ દવે કે જેઓ રાજ્યસભાના મેમ્બર હતા અને 1977માં પ્રથમ વખત એ સંસદ સભ્ય હતા, તેની ધરપકડ કરવામાં હતી. આદરણીય નાનાલાલભાઈ ગોરની પણ ધરપકડ કરવામાં આવી હતી. ભુજના મંગલભાઈ માહેશ્વરીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ને તાજેતરમાં વિજયભાઈ રૂપાણી કે જેઓનું વિમાન અકસ્માતમાં આકસ્મિક મૃત્યુ થયું છે, તેઓ પણ વિદ્યાર્થી કાળમાં રાજકોટમાં હતા ને 9 મહિના સુધી એની પણ ભુજ જેલની અંદર પોતે કટોકટી દરમિયાન રહ્યા હતા. આ રીતે કટોકટીના 21 મહિનાની અંદર રાજ્યમાં, દેશમાં અને જિલ્લામાં અનેકવિધ જે કંઈ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા લોકશાહી વિરુદ્ધના, ને 77માં જ્યારે નવી સરકાર આવી ત્યારે પ્રથમ જ્યારે લોકસભાની અંદર થયું ત્યારે કટોકટીની વિરુદ્ધનું એક જે કંઈ પ્રકરણ હતું એ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ વિડીયો લાઈક કરવા અને શેર કરવા વિનંતી છે. જો તમે હજુ સુધી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવા વિનંતી છે.